હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચીલી પનીર બનાવીશું. અત્યારે બધાને ઉનાળામાં થોડુંક લાઇટ ખાવું હોય તો એના માટે આ સારું ઓપ્શન છે. તો આ કેપ્સિકમ આપણે ડાઈસ કરેલા હોય ચોરસ એવા મીડિયમ કટ કરી લેવાના. પછી લસણની પેસ્ટ કટ કરીને પણ લઈ શકો. આ લીલા મરચાં ઝીણા સમારેલા, આ મરી પાવડર, મીઠું, આ પનીરને આવી રીતે નાના નાના કટ કરી લેવાના. આ ડુંગળી એને પણ આવી રીતે કટ કરી લેવાની. અને ટામેટાં 2, પછી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું લેવાનું. અને આ સોસ મેં બધા સોસ ભેગા કરી દીધા છે. ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટામેટો કેચઅપ અને ગ્રીન ચીલી સોસ, આ બધું મિક્સ કરી અને એક વાડકી જેટલો કેચઅપ બનાવવાનું. જે સોસ તમને વધારે ઓછો કરવો હોય એ કરી શકાય, પણ આવી રીતે બધા સોસ મિક્સ એક વાડકીમાં કરી લેવાના. અને આ કેપ્સિકમ અને આ કોર્નફ્લોર સ્લરી બનાવવા માટે, આપણે થોડું ગ્રેવી જેવું થાય એના માટે. અને તેલ. આ પનીરને આપણે પહેલાં મેરિનેટ કરીશું. તો થોડુંક મીઠું, કારણ કે બધા સોસમાં પણ મીઠું હોય એટલે મીઠું સાચવીને નાખવાનું. પછી આ 1 ચમચી જેટલું મરચું અને એકદમ અડધી ચમચી જેટલો કોર્નફ્લોર નાખવાનો. અને આ બધું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું. હવે આપણે થોડુંક તેલ લઈશું, 2 ચમચા જેટલું. અને આ તેલ ગરમ થાય એટલે આપણે આ જે પનીરને મેરિનેટ કરવા મૂક્યા હતા 10 થી 15 મિનિટ માટે, આ પનીરને બધા આપણે તેલમાં લઈ લઈશું અને એને થોડીક વાર માટે ફ્રાય કરી લઈશું. આ આપણું પનીર સાંતળાઈ ગયું છે સરસ. એકદમ કડક પણ નહીં કરવાનું, નહીં તો ચવડ થઈ જશે. હવે એને આપણે કાઢી લઈશું. હવે આ જે પનીર સાંતળેલું તેલ હતું એમાં આપણે લસણની પેસ્ટ નાખીશું પહેલાં. પછી થોડાક લીલા મરચાં નાખીશું. હવે આ થોડુંક ચલાવી અને 2 મિનિટ થાય લસણ લીલા મરચાં થોડાક, પછી ડુંગળી નાખીશું. હવે આ ડુંગળી નાખી હવે આપણે કેપ્સિકમ લઈ લઈશું. આ બધું આપણે 2 મિનિટ સુધી સાતળીશું. થોડુંક ક્રન્ચી રાખવાનું, એટલે બહુ એકદમ ચડવી પણ નહીં દેવાનું. થોડુંક મીઠું નાખીશું. અને અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું. હવે આપણે આ બધું હલાવી લઈશું. મસાલો બધો માપનો જ કરવાનો, કારણ કે બધા સોસ નાખીશું એમાં પણ મરચું અને મીઠું હોય જ, એટલે આપણા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે, તીખાસ પ્રમાણે બધા સોસ અને મરચું નાખવાનું. કોર્નફ્લોરની સ્લરી બનાવવાની, તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો લીધો. હવે એને થોડું પાણી નાખી અને પેસ્ટ જેવું કરવાનું, આવું લિક્વિડ જેવું કરી દેવાનું. હવે આપણે એ નાખીશું એટલે સરસ ગ્રેવી થીક થઈ જશે. હવે આપણે ટામેટાં નાખી દઈશું, કારણ કે ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય, એટલે ટામેટાને પહેલાં નહીં નાખવાના. અને ખટાશ નાખવાથી જલ્દી બીજું શાક ના ચડે, એટલા માટે.
ટામેટાની ખટાશથી જલ્દી શાક ચડે નહીં, એટલે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે જે આપણે આ બધા સોસ મિક્સ કર્યા હતા એ નાખી દઈશું. પછી જે આ કોર્નફ્લોરની સ્લરી હતી, સ્લરીમાં છે તમે પહેલાં બનાવીને મૂકશો તો નીચે થોડું જામી જશે, એટલે આવી રીતે હલાવીને નાખવાની. હવે આ બધું નાખી અને સરસ ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી અને હલાવી લેવાનું. આ આપણું શાક બધું સરસ સંતળાઈ ગયું, ગ્રેવી પણ સરસ થઈ ગઈ. હવે આપણે જે તળેલા પનીર હતા એ આપણે નાખી દઈશું. હવે ધીમે રહીને હળવા હાથે મિક્સ કરી લઈશું. આપણું આ પનીર અને બધું સરસ મિક્સ થઈ ગયું. હવે 2 મિનિટ માટે થવા દઈશું. જો થીક તમને ડ્રાય જોઈતું હોય તો થોડી વાર ચડવા દેશો, એટલે સરસ બધું કોર્નફ્લોરના લીધે ગ્રેવી જાડી થશે, એટલે સરસ થીક લાગશે. અને જો સોસીસવાળું ખાવું હોય એકદમ ઢીલું તો એને બહુ ઉકાળવાનું નહીં, એટલે થોડું પાણી વધારે નાખીને લિક્વિડ રાખવાનું. હવે છેલ્લે કોથમીર નાખી દઈશું થોડીક અને હલાવી લઈશું. આ આપણું પનીર ચીલી તૈયાર. આ આપણું પનીર ચીલી તૈયાર. મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને બનાવો તો કોમેન્ટમાં કહેજો કે ભાઈ શું થયું.